ડીસા તાલુકાના થેરવાડા ગામે ગોગા મહારાજના મંદિરમાં ધોળા દિવસે ચોરી। ડીસા તાલુકાના થેરવાડા ગામના અર્બુદા નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં દિવસના સમયે ચોરી થઈ છે। મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી થઈ છે। મંદિરની દેખરેખ રાખતા પ્રકાશભાઈ, વિનોદભાઈ અને રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવારે 9 વાગે પૂજા અર્ચના સમયે બધું બરાબર હતું। બપોરે જ્યારે તેઓ મંદિરે પરત ફર્યા ત્યારે ચોરી થયાનું જાણવા મળ્યું હતું। ચોરોએ 1 કિલો ચાંદીની ગોગા મહારાજની છતર એટલે કે નાગની મૂર્તિ અને 1 કિલો જેટલા 13 નાના ચાંદીના છતર ચોરી લીધા છે। આ ઉપરાંત મંદિરમાંથી 5000 રૂપિયાની રોકડ રકમ પણ ચોરાઈ છે। આ જ મંદિરમાં 7 ઓક્ટોબર 2023ના રોજ પણ મોટી ચોરી થઈ હતી। તે વખતે 1 તોલા સોનાના છતર, 3 કિલો ચાંદીના 130 છતર, 4 ચાંદીના ઝુમ્મર, 300 ગ્રામની ચેહર માતાજીની નથણી અને 20000 રૂપિયાની રોકડ રકમ ચોરાઈ હતી। જોકે તે સમયે ગ્રામજનોને ગોગા મહારાજ પ્રત્યે શ્રદ્ધા હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી, જેથી તસ્કરોએ બીજી વખત પણ હાથ અજમાવ્યો હતો। વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનોમાં રોષ છે। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। ગ્રામજનોએ ચોરોને તાત્કાલિક પકડવાની માંગણી કરી છે।